હેલો એવરીવન. કન્સ્ટ્રક્શન ટેકનોલોજી મિત્રો, કન્સ્ટ્રક્શન ટેકનોલોજીની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્કેપ ફોલ્ડિંગ એટલે કે પાલક નામનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર આપણે પાલક વિશેની ડેફિનેશન વિશે જોયું હતું. પાલક એટલે શું થાય તો કે આપણે જ્યારે કોઈ પણ બાંધકામ છે 1.5 મીટરથી વધુ ઊંચાઈનું કરવાનું હોય રેડી, ત્યારે કડિયાને અથવા તો જે મજૂર હોય એને સારું એવું હંગામી ધોરણે જે વર્કિંગ પ્લેટફોર્મ મળી રહે એના માટે જે આપણે અલગ અલગ એના પાર્ટ્સ કમ્પોનેન્ટ્સને યુઝ કરી, જેવા કે સ્ટાન્ડર્ડ્સ એટલે કે ઊભા ટેકા, પછી લેડર્સ, આડા ટેકા, આ બધાને ગોઠવી અને જે આપણે માચડાનું જેવું એક સ્ટ્રક્ચર ઊભું કરીએ એને શું કહેવાશે? પાલક. પછી નેક્સ્ટ આપણે એને જોયા હતા પર્પઝ, તો કે એના બાંધકામ માટે, ડિમોલિશન માટે, મરામત માટે અને રિપેરિંગ વગેરે માટે એના પર્પઝ જોયા હતા. ત્યારબાદ નેક્સ્ટ આપણે ટોપિક જોયો હતો કમ્પોનેન્ટ્સ પાર્ટ્સ ઓફ ધ સ્કેફોલ્ડિંગ, એટલે પાલકના આપણે કમ્પોનેન્ટ્સ જોયા હતા. રેડી. પછી એના પછી આપણે જોયું હતું ટાઈપ્સ ઓફ સ્કેપ ફોલ્ડિંગ. એમાં જોયું હતું આપણે સિંગલ સ્કેપ ફોલ્ડિંગ, ડબલ સ્કેપ ફોલ્ડિંગ, નીડલ અથવા તો કેન્ટિલિવર સ્કેપ ફોલ્ડિંગ, સસ્પેન્ડેડ સ્કેપ ફોલ્ડિંગ, પેસ્ટલ સ્કેપ ફોલ્ડિંગ એન્ડ સ્ટીલ સ્કેપ ફોલ્ડિંગ. અને એક અગત્યનું મેં તમને વધારાનું કરાવ્યું હતું કે જો તમને એક્ઝામની અંદર પૂછાઈ જાય તો પેટલેન્ડ એન્ડ સ્કેપ ફોલ્ડિંગ. એની અંદર મેં તમને કીધું હતું કે અગત્યનું કયું છે તો કે કેન્ટિલિવર અથવા તો નીડલ સ્કેપ ફોલ્ડિંગ. આજના લેક્ચરની અંદર આપણે ન્યૂ ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે. તેમનું નામ છે સોરિંગ. તો ફર્સ્ટ આપણે તો પહેલા ડેફિનેશન જોઈએ કે વોટ ઇઝ સોરિંગ. ધ કન્સ્ટ્રક્શન ઓફ અ ટેમ્પરરી સ્ટ્રક્ચર ટુ સપોર્ટ ટેમ્પરરી એન્ડ અનશેપ્ડ સ્ટ્રક્ચર. દિવાલને ટેકો આપવા માટે વપરાતા લાકડાના કે લોખંડના મેમ્બરોની ગોઠવણને સોરિંગ કહે છે. અને એવું એ સ્ટ્રક્ચર કેવું હોય છે તો કે ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય છે, જે કોઈ પણ અનશેપ સ્ટ્રક્ચર હોય એને સપોર્ટ આપવા માટે એટલે કે ટેકો આપવા માટે વપરાય છે. સપોર્ટ વોલ્સ લેટરલી. રેડી. લેટરલી વોલ્સને સપોર્ટ આપે છે. વેન સોરિંગ કેન બી યુઝડ. ક્યારે આપણે સોરિંગ એ ઉપયોગમાં લેવાય છે તો કે વેન વોલ્સ બગ્સ આઉટ. રેડી. જ્યારે વોલ્સ છે એ બગ્સ આઉટ હોય. પછી વેન વોલ્સ ચેક ડ્યુ ટુ અનઇક્વલ સેટલમેન્ટ ઓફ ફાઉન્ડેશન, જે માટીનું છે એ અસમાન નિષેધન થતું હોય ત્યારે, એટલે કે દિવાલોની નીચે જે પાયા હોય બેસી જતા હોય ત્યારે. પછી છે રિપેર્સ આર ટુ બી કેરીડ આઉટ ટુ ક્રેક્ડ વોલ. પછી જેમાં તિરાડો પડી હોય એના રિપેરિંગ માટે. વેન એન એડજસ્ટમેન્ટ સ્ટ્રક્ચર નીડ્સ પુલિંગ ડાઉન. અને વેન ઓપનિંગ્સ આર ટુ ન્યૂલી મેડ ઓર એનલાર્જ ઇન અ વોલ. રેડી. કોઈ પણ નવી દિવાલનું ઓપનિંગ માટે અથવા તો એના એનલાર્જમેન્ટ માટે. તો આ બધા પોઈન્ટ શેના માટે આવશે કે ક્યારે આપણે સોરિંગને વાપરવું જોઈએ. નેક્સ્ટ છે ટોપિક ટાઈપ્સ ઓફ સોરિંગ. તો સોરિંગના કેટલા પ્રકાર છે તો કે 3. એક છે રેકિંગ સોરિંગ, પછી છે ફ્લાઇંગ સોરિંગ, પછી છે ડેડ સોર્સ. હવે તમારે એના દરેકના બે નામ આપેલા છે અલગ અલગ. એટલે કે રેકિંગ સોર છે એને બીજા કયા નામ ઓળખાય છે તો કે ઇન્ક્લાઇન સોર. પછી ફ્લાઇંગ સોર છે તો એને આપણે હોરિઝોન્ટલ સોર્સ તરીકે ઓળખીએ છીએ. અને ડેડ સોર છે તેને આપણે વર્ટિકલ સોર તરીકે જાણીએ છીએ. તો આ બંને નામ તમારે યાદ રાખવાના રહેશે. એક્ઝામમાં તમને કન્ફ્યુઝ કરવા માટે બીજા નામે પણ તમને પૂછી શકે છે. ફર્સ્ટ આપણે એમાં વાત કરીએ રેકિંગ સોર્સ. In this method, inclined members known as rakers are used to give lateral support to walls. રેડી. આ પદ્ધતિ અથવા તો આ રીતમાં ઇન્ક્લાઇન્ડ મેમ્બર છે એ રેકર્સ તરીકે ઓળખાય છે. અને એનો યુઝ શેના માટે થાય છે તો કે દિવાલને લેટરલ સપોર્ટ આપવા માટે. રેડી. આ જે ફિગરની અંદર તમે જોઈ શકો છો, આ જે ઇન્ક્લાઇન જે પોર્શન જેવું દેખાય છે એ શું હોય છે તો કે રેકિંગ તરીકે જાણે છે. ને આ જે હોલ છે દિવાલને એ લેટરલી સપોર્ટ પ્રોવાઈડ કરે છે. A raking source consists of the following components. રેડી. ફિગરમાં જે કમ્પોનન્ટ દર્શાવેલ હતા એ જ છે. ફર્સ્ટ એમાં મેઇનલી શું હોય તો કે રેકર્સ અથવા તો ઇન્ક્લાઇન મેમ્બર, વોલ પ્લેટ, નીડલ્સ, ક્લીટ્સ, બ્રેસિંગ એન્ડ સોલ પ્લેટ્સ. પોઈન્ટ્સ ટુ બી કેપ્ટ ઇન વ્યૂ ફોર અ યુઝ ઓફ રેકિંગ સોર. નીચેના મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જરૂરી છે કે જ્યારે આપણે રેકિંગ સોરનો યુઝ કરીએ છીએ ત્યારે. તો ફર્સ્ટ પોઈન્ટ છે રેકર્સ આર ટુ બી ઇન્ક્લાઇન ઇન ધ ગ્રાઉન્ડ એટ. રેકન છે એ
જમીન પર કેવી રીતે હોવા જોઈએ તો કે ઇન્ક્લાઇન ડાયરેક્શનની અંદર હોવા જોઈએ એટલે કે ત્રાંસા. હાવેવર એટ એંગલ મે બી બિટવીન એન્ડ, અને એના વચ્ચે કંઈક એંગલ બનવો જોઈએ. For tall buildings, the length of raker can be reduced by introducing rider tracker. ઊંચા બાંધકામ હોય, ઊંચી બિલ્ડિંગનું જે આપણે ઇમારતનું બાંધકામ થતું હોય ત્યાં જે રેકર્સની લંબાઈ છે એને આપણે શેના વડે ઘટાડી શકીએ છીએ તો કે રાઇડર રેકરની મદદથી. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં રેકર શુડ બી પ્રોપરલી બ્રેસ્ડ એટ ઇન્ટરવલ. એટલે અમુક ઇન્ટરવલ એટલે કે અમુક અંતરાલે છે એ રેકર્સને આપણે પ્રોપરલી તાણિયા પ્રોવાઈડ કરેલા હોવા જોઈએ. ધ સાઇઝ ઓફ ધ રેકર ઇઝ ટુ બી ડિસાઇડેડ ઓન ધ બેસિસ ઓફ એન્ટિસિપેટેડ થ્રસ્ટ ફ્રોમ ધ વોલ. રેકર્સની સાઇઝ છે એ શેના ઉપર ડિપેન્ડેન્ટ હોય છે તો કે જે વોલની જે થ્રસ્ટ હોય એના ઉપર. ધ સેન્ટર લાઇન અ રેકર એન્ડ ધ વોલ શુડ મીટ એટ ફ્લોર લેવલ. રેકર્સની જે સેન્ટર લાઇન હોય, વચ્ચેની લાઇન છે એ દિવાલને બંને ફ્લોર લેવલે મળવી જોઈએ. Shoring may be spaced at 3 to 4.5 meter spacing to cover longer length of the bar. Shoring છે તે 3 થી લઈ અને 4.5 મીટરના સ્પેસિંગ અને એને કવર છે એ એની લંબાઈની આધારે એને બાર્સને પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ. રેડી? એટલે કે શોરિંગ છે 3 થી 4.5 મીટર સ્પેસે આપણે એને સ્પેસિંગ પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ અને જેનો લેન્થ ઓફ બાર છે એટલે કે સળિયાની જે લંબાઈ છે એને આપણે લોંગર કવર પ્રોવાઈડ કરેલું હોવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે ધ સોલ પ્લેટ શુડ બી પ્રોપરલી ઇમ્બેડેડ ઇન ટુ ધ ગ્રાઉન્ડ ઓન એન ઇન્ક્લિનેશન એન્ડ શુડ બી પ્રોપર સેક્શન એન્ડ સાઇઝ. સોલ પ્લેટને જમીનમાં દબાવી તેના ઉપર રેકરના છેડા ટેકવવામાં આવે છે. સોલ પ્લેટની લંબાઈ એ રેકર અને ક્લીટ સમાય તેટલી પૂરતી હોવી જોઈએ છે. પછી શોરિંગનો નેક્સ્ટ ટાઈપ છે ફ્લાઇંગ સોર્સ અથવા તો હોરિઝોન્ટલ સોર્સ. A system of providing temporary support to the party walls of the two buildings where the intermediate building is to be pulled down and rebuilt. જ્યારે બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ પડી જવાથી કે દૂર કરવાથી સામસામેની બે સમાંતર દિવાલો અસલામત થઈ જાય ત્યારે ક્ષૈતિજ ટેકા વડે દિવાલને ટેકવવાની જરૂર પડે છે. આ માટેની ગોઠવણને શું કહેવાય છે? ફ્લાઇંગ શોરિંગ કહે છે. રેડી? કે શું કહે છે એમાં કે જ્યારે બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ છે એ પડી ગયો હોય અથવા તો દૂર કર્યો હોય તો સામસામેની બે જે સમાંતર દિવાલો હોય એ કેવી થઈ જાય છે તો કે અસલામત થઈ ગઈ હોય છે અને ત્યારે આપણે કોઈક હોરિઝોન્ટલ એક સપોર્ટની જરૂર પડે છે દિવાલને ટેકવવા માટે. અને આ પ્રકારનું જે આપણે અરેન્જમેન્ટ કરીએ એને શું કહેવાશે? ફ્લાઇંગ શોર. All type of arrangement of supporting the unsafe structure in which the shores do not reach the ground come under this category. રેડી? બધા જ પ્રકારનું જે અરેન્જમેન્ટ છે અનસેફ સ્ટ્રક્ચરને સપોર્ટિંગ માટેનું છે એ શેને આપણે ક્યાં સુધી પહોંચવું ન જોઈએ તો કે ગ્રાઉન્ડ. રેડી? પછી નીચે આપણે એનું સ્કેચ આપેલું છે ફ્લાઇંગ શોરનું કેવી રીતે હોય છે જોઈ શકો છો. 45 ડિગ્રીના ખૂણે બધા આ જે આપેલા છે બ્રેસ ઇન્ક્લાઇન એ દિવાલને સપોર્ટ કરવા માટે આ રીતે એનું આખું સ્ટ્રક્ચર હોય છે. પછી આ દરેક ફ્લોર લેવલ હોય છે, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર, એ રીતે એ શું વપરાય છે એને શું કહેવાય? સ્ટ્રટ. The flying source is consist of ફ્લાઇંગ સોરની અંદર નીચેનાનો સમાવેશ થાય છે વોલ પ્લેટ્સ, નીડલ્સ, ક્લીટ્સ, હોરિઝોન્ટલ સ્ટ્રટ્સ, કોમનલી નોન એઝ હોરિઝોન્ટલ સોર્સ. રેડી? આ એક બીજું નામ શેના ઉપરથી પડ્યું છે? આપણે કહીએ ને કે ફ્લાઇંગ સોર છે એને હોરિઝોન્ટલ સોર્સ તરીકે પણ ઓળખાય છે. એ શેના લીધે તો કે જે હોરિઝોન્ટલ સ્ટ્રટ યુઝ થયેલા હોય, સ્ટેટિસ જે સ્ટ્રટ, રેડી, આડા જે સ્ટ્રટ યુઝ થયેલા હોય એના ઉપરથી એનું નામ પડ્યું છે હોરિઝોન્ટલ સોર્સ. પછી છે ઇન્ક્લાઇન સ્ટ્રટ અરેન્જ ઇન ધ ડિફરન્ટ ફોર્મ્સ વિચ વેરીઝ વિથ. અને બીજા કેટલાક ઇન્ક્લાઇન સ્ટ્રટ અરેન્જ કરેલા હોય છે ડિફરન્ટ ટાઈપ્સના ફોર્મ્સની અંદર. પછી લાસ્ટ ટાઈપ્સ છે ડેડ સોર્સ અથવા તો વર્ટિકલ સોર. Dead soar is the system of soaring which is used to render vertical support to walls and roofs, floors, etc. આ પ્રકારની ગોઠવણમાં હોરિઝોન્ટલ મેમ્બર્સ અથવા તો નીડલ્સને વર્ટિકલ મેમ્બર ઉપર ટેકવવામાં આવે છે. When the lower parts of a wall has been removed. જ્યારે આપણે જે નીચેનો જે પોર્શન હોય દિવાલનો એને આપણે રિમૂવ કર્યો હોય ત્યારે.
ડેડ સોરનો યુઝ થાય છે. For the purpose of providing an opening in the wall or to rebuild a defective load bearing wall in the structure. ડેડ સોરનો પર્પઝ શું છે તો કે જ્યારે આપણે કોઈ પણ ઓપનિંગ પ્રોવાઈડ કરવાનું હોય એના માટે અથવા તો કોઈ પણ દિવાલનો નીચેનો ભાગ હોય એને ફરીથી બાંધવાનો હોય ત્યારે આપણે ડેડ સોરનો યુઝ કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં the dead soar consists of an arrangement of beams and posts which are required to support the weight of the structure. ડેડ સોરની અંદર શેનો અરેન્જમેન્ટનો સમાવેશ થાય છે તો કે બીમ્સ અને પોસ્ટનો. કે એને શું રિક્વાયરમેન્ટ હોય છે તો કે સપોર્ટ આપે છે વેઇટ ઓફ ધ સ્ટ્રક્ચરને અથવા તો અબવ એન્ડ ટ્રાન્સફર સેમ ટુ ધ ગ્રાઉન્ડ ઓન ફિર્મ ફાઉન્ડેશન. પછી આ ડેડ સ્ટોનની ફિગર આપેલી છે. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં ડિસ્ટન્સ એટ વિચ ધ હોલ્સ આર કટ ડિપેન્ડ્સ અપોન ધ ટાઈપ ઓફ મેશનરી એન્ડ ઇટ વેરીઝ ફ્રોમ 1.2 મીટર ટુ 1.8 મીટર સેન્ટર. આ પ્રકારના સોરિંગમાં નીડલ્સ એ 1.5 મીટરથી લઈ અને 2 મીટરના અંતરે મૂકવામાં આવે છે. Beams called needles are placed in the walls and are supported by vertical props called dead stores. જે બીમ્સ હોય એને શું કહેવાશે નીડલ્સ. એને ક્યાં પ્લેસ કરેલી હોય છે તો કે જ્યાં આપણે બાકોરા પાડ્યા હોય વોલ્સ પાડ્યા હોય ત્યાં એ સપોર્ટ કરશે વર્ટિકલ પ્રોપ્સને એટલે કે જે આપણે ઉધ્વ જે ટેકા પ્રોવાઈડ કર્યા હોય તેને. એને શું કહેવાશે ડેડ સોર્સ એટ ધેર એન્ડ્સ ઓન આઈધર સાઇડ ઓફ ધ walls. The needles may be of timber or steel and are of a sufficient section to carry the load above. જે નીડલ્સ પ્રોવાઈડ કરેલી હોય તે શેની બનેલી હોય છે તો કે લાકડાની અથવા તો સ્ટીલની અને એ જે સેક્શનનો જે લોડ આવતો હોય એને સફિશિયન્ટ રેઝિસ્ટ કરવું જોઈએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આજના લેક્ચરની અંદર આપણે સોરિંગ નામનો નવો ટોપિક સ્ટાર્ટ કર્યો. તેની અંદર આપણે ફર્સ્ટ જોયું કે સોરિંગ એટલે શું. રેડી. તો કે દિવાલને આપણે જો ટેકો આપવાનો હોય કોઈ પણ જગ્યાએ આપણે ડિમોલેશન કરી નાખીએ ભાંગતોડ કરીએ પછી દિવાલ નબળી બની જાય તો એને જ્યારે ટેકો આપવાનું થાય અથવા તો બીજી ભાષામાં કહીએ તો જે એને મજબૂતી પ્રોપર પ્રાપ્ત થાય એના માટે આપણે હંગામી સ્ટ્રક્ચરે જે ઇન્ક્લાઇન રેકર્સ જે પ્રોવાઈડ કર્યા હોય રેડી ત્રાંસા રેકર્સ એને શું કહેવાશે તો કે સોરિંગ. રેડી. પછી પાછા એના ટાઈપ્સ કેટલા પડશે રેકિંગ સોર અથવા તો ઇન્ક્લાઇન સોર્સ, ફ્લાઇંગ સોર અથવા તો હોરિઝોન્ટલ સોર્સ એન્ડ ડેડ સોર અથવા તો વર્ટિકલ સોર્સ. પછી એના નામ ઉપરથી પણ આપણે સમજી શકીએ કે ઇન્ક્લાઇન સોર હશે તો એમાં કેવી રીતે સપોર્ટ આપતા હશે દિવાલને તો કે ત્રાંસા રીતે ગોઠવીને. પછી હોરિઝોન્ટલ સોર્સ હોય તો એમાં કેવી રીતે હોય તો કે 37 આપણે ગોઠવણ કરી હોય એ રીતે આપણે દિવાલને સપોર્ટ આપ્યો હોય છે. અને વર્ટિકલ સોર્સની અંદર તો કે જનરલી તેમાં ઊભા ગોઠવીને. રેડી. તો આ રીતે આપણે સોરિંગની અંદર અભ્યાસ કરેલો. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોશું બીજા કેટલાક જે અંડરપિનિંગ છે પછી સેન્ટરિંગ છે તો એના વિશે આપણે અભ્યાસ કરીશું.